ધારી તાલુકાની આ ચકચારી ઘટનામાં આરોપીને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે। પ્રેમ સંબંધના નામે 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતી સાથે શરીર સંબંધ બાંધવાનો ગુનો બન્યો। બળાત્કારની આ ઘટના 2021ની છે। ધારી તાલુકાના આ ચકચારી ઘટનામાં આરોપીને 20 વર્ષની સજા અને સવા લાખનો દંડ ફટકારવામાં આવેલ છે। ધારી તાલુકાના અને ગ્રામ્ય વિસ્તારની યુવતીને લલચાવી ફોસલાવી ભગાડી જનાર લોધિકાના એક યુવાન સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં યુવતીની ઉંમર 18 વર્ષથી નીચેની હતી। આરોપીએ તેના ઉપર વારંવાર શારીરિક સંબંધ બાંધ્યો હતો, યુવતીને ગર્ભવતી બનાવી હતી। સ્પેશિયલ જજ M.N. શેખ સમક્ષ ચાલેલ હતો। સરકારી વકીલ તરીકે વી.ડી. વડેરાએ દલીલો તેમજ પુરાવો આપ્યા હતા, તેને માન્ય રાખવામાં આવ્યા હતા। ગંભીર ગુનાની નોંધ લઈ જજ સાહેબ એ ફેસલો સંભળાવ્યો હતો, જેમાં આ ગુનાના આરોપી એવા અજય ડાભીને 20 વર્ષની જેલની સજાનો હુકમ કર્યો હતો। ફરિયાદી પક્ષને ખરો ન્યાય આજરોજ નામદાર જજ સાહેબે આપ્યો હતો, ત્યારે સચોટ દલીલો અને પુરાવાઓ આપનાર વી.ડી. વડેરાને લોકોએ શુભેચ્છાઓ પાઠવી હતી અને આ સમયે પીડિતાને ન્યાય આપવા બદલ તેઓના મોઢા ઉપર હર્ષની લાગણી જોવા મળી હતી। રિપોર્ટિંગ બાય સંજય વાળા, ધારી। આજરોજ ધારીના સ્પેશિયલ જજ દ્વારા પોક્સો કેસમાં આરોપી અજય અનિલ ડાભી રહેવાસી મોટાવડા તાલુકો જિલ્લો રાજકોટવાળાને પોક્સો કેસ અન્વયે એનો કેસ ચાલી જતા તેમાં દુષ્કર્મ ભોગ બનનારને ભગાડી જઈ દુષ્કર્મ કરવાના કે ગુના સબબનો કેસ સાબિત થતાં તો આરોપીને 376 અન્વયે અને પોક્સો 6 અન્વયે 20 વર્ષની સજા અને 1 લાખ રૂપિયાનો દંડ, તેમજ પોક્સો 4 અન્વયે 10 વર્ષની સજા અને 25,000નો દંડ, તેમજ ભોગ બનનારને 4 લાખનું વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે।